શું તમે જાણો છો કે મસૂર રોગોની સારવારમાં પણ ફાયદાકારક છે અને તમે મસૂરથી ફક્ત એક કે બે નહીં પરંતુ ઘણા રોગોને અટકાવી શકો છો અથવા તેમની સારવાર કરી શકો છો. આયુર્વેદ અનુસાર મસૂર દાળ પણ એક ઉત્તમ ઔષધિ છે. આનાથી ઘણા રોગો મટે છે. મસૂરની દાળનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાની ચમક વધારી શકો છો. તેના માટે દાળને શેકી લો અને તેને દૂધ સાથે પીસી લો. તેમાં મધ અને ઘી મિક્સ કરીને મોઢા પર પેસ્ટ લગાવો. આનાથી ચહેરા પરથી ડાઘ દૂર થાય છે અને ચહેરાની ચમક વધે છે. ઘણા લોકોને પગના તળિયામાં બળતરા થવાની સમસ્યા રહે છે. તે હાઈ બ્લડ પ્રેશરના કારણે પણ થઈ શકે છે. તેમાં મસૂરનો ભૂક્કો પીસીને પગના તળિયા પર લગાવો. પગની બળતરા દૂર થઈ જશે. આંખના રોગોમાં મસૂરનું સેવન ફાયદાકારક છે. જો કોઈ વ્યક્તિને આંખો સંબંધિત સમસ્યાઓ હોય તો તેમણે આ દાળનું સેવન કરવું જોઈએ. દાંતની સમસ્યાઓમાં આ દાળનું સેવન ફાયદાકારક છે. આ મસૂરની દાળને બાળીને રાખ બનાવી લો અને આ રાખને દાંત પર ઘસવાથી દાંતની સમસ્યાઓ દૂર થાય છે. શ્વસન તંત્ર સંબંધિત સમસ્યાઓના ઇલાજ માટે 20થી 40 મિલી મસૂરની દાળનું પાણી પીવું જોઈએ. તે શ્વસન તંત્રમાં થતા દુખાવામાં રાહત આપે છે. ઉલટી બંધ કરવા માટે 50 ગ્રામ મસૂરનો લોટ લો. તેમાં 100 મિલીગ્રામ દાડમનો રસ મિક્સ કરીને તેનું સેવન કરો. મસૂરના ઉપયોગથી જૂના ઘા પણ મટાડી શકાય છે. મસૂરની રાખ બનાવો. ભેંસના દૂધમાં રાખ મિક્સ કરીને સવાર સાંજ ઘા પર લગાવો. આનાથી ઘા ઝડપથી રૂજાય છે. ઘણા લોકો પીઠના દુખાવાથી પીડાય છે. તેના માટે દાળને સરકા સાથે પીસી લો. તેને થોડું હૂંફાળું બનાવો અને કમર અને પીઠ પર લગાવો. દુખાવો મટી જશે. કબજિયાતની સ્થિતિમાં મસૂરનું પાણી પીવો. તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. શારીરિક નબળાઈ દૂર કરવાની સાથે આ દાળ લોહી વધારવામાં પણ મદદ કરે છે. જે વ્યક્તિ શારીરિક રીતે નબળી છે અથવા એનિમિયાથી પીડાય છે તે લોકોએ મસૂરની દાળનું સેવન કરવું જોઈએ. આંતરડાના રોગો મટાડવા માટે મસૂરનો ઉપયોગ કરવો સારો છે. તમારે મસૂરનું પાણી લેવું જોઈએ. તેની માત્રા 20થી 40 મિલી હોવી જોઈએ. ગળાનો દુખાવો અને સોજો મટાડવા માટે મસૂરના પાનનો ઉકાળો બનાવો અને કોગળા કરો. તે ગળાના સોજા અને ગળાના દુખાવામાં રાહત આપે છે. મસૂરની દાળ અને દાડમની છાલને પીસી લો. બંનેને મિક્સ કરો, થોડું ગરમ કરો અને તેને અંડકોશ પર લગાવો. આનાથી અંડકોશનો સોજો મટે છે. શીતળાના ઉપચાર માટે મસૂરના બીજની પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો. તે લગાવવાથી શીતળામાં રાહત મળશે. હૃદય રોગના કિસ્સામાં મસૂરનું પાણી પીવો. તેનું સેવન 20થી 40 મિલીલીટરની માત્રામાં કરવું જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.